નવરાત્રીના તહેવારની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે હિન્દુ સંગઠનો દ્વારા કેટલાક મુદ્દાઓને લઈ પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી, જેમાં તેમણે ગણપતિ ઉત્સવ દરમિયાન જે સ્થિતિનું નિર્માણ થયું તેવું નવરાત્રી વખતે ન થાય તેના માટે ખાસ ધ્યાન રાખવા બાબતે સરકારનું ધ્યાન દોર્યું, તેમજ વિદ્યાર્થીઓને લઈને પણ કેટલાક મહત્વના મુદ્દાઓ ટાંક્યા હતા। નવરાત્રી તહેવારની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે હિન્દુ સંગઠન દ્વારા કેટલાક મુદ્દાઓને લઈને પત્રકાર પરિષદ સંબોધવામાં આવી, જેમાં તેમણે ગણપતિ ઉત્સવ દરમિયાન જે સ્થિતિનું નિર્માણ થયું તેવું નવરાત્રી વખતે ન થાય તેના માટે ખાસ ધ્યાન રાખવા બાબતે પણ સરકારનું ધ્યાન દોર્યું, તેમજ વિદ્યાર્થીઓને લઈને પણ કેટલાક મહત્વના મુદ્દાઓ ટાંક્યા હતા। સુરત શહેરમાં 9 દિવસ દરમિયાન લાખોની સંખ્યામાં ખેલૈયાઓ અલગ અલગ સ્થળ ઉપર જઈને નવરાત્રીના ગરબા આયોજનમાં ભાગ લેતા હોય છે, ત્યારે સુરત શહેરમાં ડ્રગ્સનું વેચાણ ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે, ત્યારે આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના કહેવા મુજબ ગરબાનું આયોજન જે સ્થળ પર થાય છે ત્યાં આસપાસના વિસ્તારોમાં પેડલરો ખૂબ મોટા પ્રમાણમાં ફરતા હોય છે। આ પેડલરો ખેલૈયાઓને પોતાના ટાર્ગેટ ઉપર રાખતા હોય છે અને ડ્રગ જેવા નશાયુક્ત ચીજ વસ્તુઓનું વેચાણ કરતા હોય છે, ત્યારે સુરત શહેર પોલીસ આ દિશામાં કામ કરી રહી છે, પરંતુ વધુ સક્રિય થઈને કામગીરી કરે તે જરૂરી છે। આ પ્રકારની માંગણી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવી છે। આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા યોજાયેલ પત્રકાર પરિષદમાં જેમણે લવ જેહાદની વાત કરી હતી, તેમના કહેવા મુજબ નવરાત્રી દરમિયાન કોઈ પણ વિધર્મી ગરબા આયોજન સ્થળ ઉપર ના પ્રવેશી જાય તેના ઉપર ખાસ ધ્યાન રાખવા તાકીદ કરી હતી। વિધર્મીઓ બાઉન્સર તરીકે, ફૂડ સ્ટોલ, ઓર્કેસ્ટ્રાની ટીમ, વગાડનાર કે ગાયક અથવા તો કોઈ પણ પ્રકારની કામગીરીમાં જોડાયેલા ન રહે તે માટે ખાસ આયોજકોએ ધ્યાન રાખે તે જરૂરી છે। વિધર્મીઓના પ્રવેશવાને કારણે પણ વાતાવરણ બગડી શકે છે। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા આજે હું ડૉક્ટર પૂર્વેશ ઢાકેચા, કેન્દ્રીય મંત્રી ઇન્ડિયા હેલ્પલાઇન, આજની પ્રેસ કોન્ફરન્સનું મેઇન કારણ નવરાત્રિ ઉત્સવ આવી રહ્યો છે। આ નવરાત્રિ ઉત્સવ દરમિયાન કોઈ પણ વિધર્મીઓની એન્ટ્રી ન થાય અને ત્યારબાદ લવ જિહાદના કિસ્સા ન બને, શાંતિપૂર્ણ પૂર્ણ થાય તે માટે આજે અમે કમિશનર સાહેબ સાથે પણ મિટિંગ થઈ, સાંજે ગરબા આયોજકો સાથે પણ મિટિંગ છે। 400થી વધુ રાષ્ટ્રીય બજરંગની ટીમ દરેક આયોજકો સાથે સંપર્કમાં છે અને આવા કંઈ પણ કિસ્સા થાય તો અમે તંત્રની સાથે હાથ પર હાથ મિલાવીને અમે શાંતિપૂર્ણ રીતે આ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવીશું અને નવરાત્રિ દરમિયાન આપણા રાષ્ટ્રના યુવાનો કોઈ નશાયુક્ત દ્રવ્યો તરફ પ્રેરાય નહીં અને એનું સેવન ન કરે તે માટે પણ તંત્ર સાથે મળીને અમે કટિબદ્ધ છીએ અને એક્શન લઈશું। આ ઉપરાંત અમે ડૉક્ટરો દ્વારા ગયા વર્ષે જે સફળતાપૂર્વક ઇન્ડિયા હેલ્પલાઇન દ્વારા ડૉક્ટરોની જે ટીમ દ્વારા સેવા આપવામાં આવી હતી એ એમ્બ્યુલન્સ સાથે અને દરેક વિસ્તારમાં હોસ્પિટલે 24 કલાક ડૉક્ટરોની ટીમ સાથે અમે સેવા આપવા જઈ રહ્યા છીએ। આ સફળતા બાદ આનું અનુકરણ આખું ગુજરાતના અમારા દરેક વિધાનસભા અને પ્રખંડ કરવા જઈ રહ્યા છે અને આ વખતે અમે હિન્દુ હેલ્પલાઇન એપ્લિકેશન પણ એડ કરવા કીધું છે। કંઈ પણ ઇમરજન્સીની જરૂર પડે હેલ્થ સિવાયની તો પણ હિન્દુ હેલ્પલાઇન તમારી સાથે રહેશે। અને ત્રીજું, પ્રયાગરાજ કુંભ વિશ્વનું સૌથી મોટું મહા હિન્દુ સંમેલન માનનીય ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયાજી કરવા જઈ રહ્યા છે અને એનો હુંકાર આવતીકાલે ગુજરાતમાં કેન્દ્રીય બેઠકથી થવાનો છે। 2 કરોડ લોકોને અનાજ અને ભોજન અને ત્યારબાદ 10 લાખ લોકોનું રહેવા સાથેની વ્યવસ્થા સાથે 2.5 લાખ સંતો સાથે મહાસંમેલન થશે। પરિષદની ઓફિસ છે, જે કાર્યાલય છે, એ કાર્યાલય પર ઓછામાં ઓછા 15 થી 20 એવા કિસ્સાઓ અમને જોવા મળ્યા હતા કે લવ જેહાદ થયો હતો। તમામને અમે જેટલી અમારાથી મદદ થતી હતી એટલી પૂર્ણ કરી છે, દીકરીઓને સમજાવી છે અને જ્યાં જ્યાં જે જરૂરિયાત પડી છે તે કામ કરી અને દીકરીઓ લવ જેહાદનો શિકાર ન બને એવું અમે કાર્ય કરીએ છીએ કે જે દીકરીઓ લવ જેહાદના શિકાર બને છે તે આ સમાજની ડરથી અને પોતાની ઇજ્જત આબરૂ ન જાય એ માટે એમના પરિવારજનો પણ પોલીસ ફરિયાદો કરતા નથી। આપણે સમજીએ ત્યાં સુધી 100 લવ જેહાદો થતા હોય તો એમાંથી 5 થી 10 બહેનો જ ફરિયાદ કરે છે, બાકી લોકો ઘર મેળે કોઈ પણ સંજોગોમાં સંસ્થાઓને મળીને એનું સોર્ટ આઉટ કરતા હોય છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।